ડીસા તાલુકાના ઓઢવા ગામમાં છેલ્લા ઘણા સમયથી દેશી દારૂની બધી ફૂલી ફાલી છે, જેના કારણે ગામનું સામાજિક વાતાવરણ અને યુવાધન બરબાદ થઈ રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ દૂષણને જડમૂળથી ઉખેડી નાખવા માટે ઓઢવા ગામના તમામ સમાજના આગેવાનો અને ગ્રામજનોએ એક સુરે નિર્ણય કર્યો છે. અગાઉ પણ દારૂ બંધ કરાવવા રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં કેટલાક રીઢા બુટલેગરો છુપી રીતે દારૂની ભઠ્ઠીઓ ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આજે ઓઢવા ગામના મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો ભીલડી પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા. ગ્રામજનોએ માત્ર આવેદનપત્ર જ નહીં, પરંતુ ગામમાં છાના ખૂણે દારૂનો વેપાર કરતા અસામાજિક તત્વો અને ભઠ્ઠીઓ ચલાવનારાઓની વિગતવાર યાદી પણ પોલીસને સોંપી હતી. ગ્રામજનોની આ હિંમતભરી રજૂઆતથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભીલડી પોલીસ ઇન્સ્પેક્ટર ધવલભાઈ પટેલે ગ્રામજનોની રજૂઆતને ગંભીરતાથી સાંભળી આવેદનપત્ર સ્વીકાર્યું હતું. તેમણે ખાતરી આપી હતી કે ગ્રામજનોએ જે યાદી આપી છે તેના આધારે તપાસ કરી દારૂનો વેપાર કરનારા શખ્સો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ગામમાં શાંતિ જળવાય તેવા પૂરતા પ્રયાસો કરવામાં આવશે.